સમાચાર કાળઝાળ ગરમી વિશે, જેના કારણે હીટસ્ટ્રોકના કેસ વધી રહ્યા છે। અમદાવાદ સોલા સિવિલમાં રોજના 10 થી 15 દર્દીઓ હીટસ્ટ્રોકના આવી રહ્યા છે। એપ્રિલની શરૂઆતથી જ હીટસ્ટ્રોકના કેસ વધ્યા, જેમાં ચક્કર આવવા, બેભાન થવું, માથાના દુખાવા સાથે દર્દીઓ સૌથી વધુ છે। સાથે 40 થી વધુ ઉંમરના લોકો વધુ ભોગ બની રહ્યા છે। ગરમીમાં લારી ગલ્લા ચલાવતા લોકોને હીટસ્ટ્રોકની અસર વધુ થઈ રહી છે। આજે અહીંયા હીટ સ્ટ્રોક વિશે માહિતી આપવા માટે આવ્યો છું। હીટ સ્ટ્રોકનો દર્દી તમારી પાસે સામાન્ય માથાનો દુખાવો લઈને શરીર પર રેશિસથી લઈને અનકોન્શિયસ કન્ડિશનમાં અને ખેંચ આવવી આટલે સુધીના બધા સિમ્ટમ લઈને આવી શકે છે। હીટ સ્ટ્રોક થવાના ચાન્સીસ વધારે જે લોકો દિવસ દરમિયાન વધારે તડકામાં જેમને ફરવાનું થતું હોય અથવા તો જે ઉંમરલાયક વ્યક્તિ છે એમને થવાના ચાન્સીસ વધારે છે। એનાથી બચવા માટે તમારે પાણીનું પ્રમાણ શરીરમાં જળવાઈ રહે એ પ્રમાણે યોગ્ય વોટર ઇન્ટેક રાખવી જરૂરી છે। સોલા સિવિલ હોસ્પિટલમાં રોજના 10 થી 15 મરીજ આ રીતે હીટ સ્ટ્રોકથી પીડાયેલા આવે છે અને અમે એમની સારવાર કરતા હોઈએ છીએ। એમની સારવાર માટે સોલા સિવિલમાં 24 કલાક ડૉક્ટર અવેલેબલ છે અને ચોથા માળે 9મા માળે એક વોર્ડ અલગથી બનાવવામાં આવ્યો છે, જેમાં હીટ સ્ટ્રોકના વ્યક્તિઓને પૂરતી સારવાર પૂરી પાડવામાં આવે છે। છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો પ્રકોપ રાજ્યમાં ખૂબ દેખાઈ રહ્યો છે અને મોટાભાગના એરિયામાં યલો અને ઓરેન્જ એલર્ટ છે। ત્યારે નાગરિકોએ પોતાને લૂ ના લાગે, હીટ સ્ટ્રોક ના થાય એના માટે તકેદારીના પગલાં રૂપે બપોરના ટાઈમ 1 થી 5માં જ્યારે ગરમી ખૂબ હોય ત્યારે બહાર નીકળવાનું અવોઇડ કરવું જોઈએ। જો ફરજિયાત બહાર નીકળવું પડે એવું હોય અને કોઈ જરૂરી કામ હોય તો એ વખતે સફેદ વસ્ત્રો પહેરો, ગોગલ્સ પહેરો, કેપ પહેરો અને થોડા સમયના અંતરે પ્રવાહીનું સેવન કરો, લાઈક જેવું કે છાશ છે, લીંબુ પાણી છે, નારિયેળ પાણી છે, જ્યુસીસ છે અને પોતાની જાતને હાઇડ્રેટેડ રાખો। નહીં તો ગરમી લાગવાથી કે લૂ લાગવાથી તમને ઘણી તકલીફ થઈ શકે અને કેટલાક કિસ્સામાં જ્યારે માણસ મોટી ઉંમરના હોય અને જોરદાર હીટ સ્ટ્રોક લાગે તો મૃત્યુ પણ થઈ શકે છે। એટલે આ ગરમીના ટાઈમમાં ખૂબ સાવધ રહેવાની સલાહ આપવામાં આવે છે।